મારું નામ તન્વી છે. જ્યારે હું મારા ભૂતકાળના જીવનનું પુસ્તક ખોલું છું ત્યારે મને સૌથી પહેલાં એ દિવસો યાદ આવે છે જ્યારે અમે એક નાના ઘરમાં રહેતા હતા, જેમાં છાપડાવાળા આંગણા હતા. ઘર નાનું હતું, જરૂરિયાતો ઘણી હતી, પણ પ્રેમની કોઈ કમી નહોતી. મારી મા, મારા 2 ભાઈઓ અને હું અમારા ઘરમાં રહેતા હતા. અમે બધા એકબીજાની આસપાસ, ખરતા તારાની આસપાસ તેજસ્વી પ્રકાશની જેમ ફરતા. મારા ભાઈઓ આખો દિવસ સખ્ત મહેનત કરતા, ક્યારેક દૈનિક મજૂરી તરીકે, ક્યારેક દુકાન સહાયક તરીકે, પણ હું તેમની બધી મહેનતનો સહારો હતી. તેઓ મારી દરેક નાની કે મોટી ઈચ્છાને તેમના જીવનનો હેતુ બનાવતા હતા. હું ઘરની એકમાત્ર બહેન હતી. કદાચ તેથી જ તેમનો પ્રેમ મારા પર વરસાદ પછી ફૂંકાતા ઠંડા પવનની જેમ વરસતો હતો. તેમના કપડાં હંમેશા પરસેવાની સુગંધ આપતા હતા, પરંતુ મારી આંખોમાં તે મહેનતની સુગંધ હતી. જ્યારે તેઓ સાંજે થાકીને ઘરે પાછા ફરતા હતા ત્યારે તેમના હાથમાં હંમેશા મારા માટે કંઈક હોય. ક્યારેક ચિપ્સનું પેકેટ, ક્યારેક નાની બંગડીઓ, ક્યારેક રંગબેરંગી નોટબુક. હું તોફાની રીતે કહેતી, આટલી મહેનત કર્યા પછી પણ તમે લોકો મને આ બધું કેમ આપો છો? તો મારો મોટો ભાઈ હસીને જવાબ આપતો કે અમારી બહેનની ખુશીમાં જ અમારી ખુશી છે. માં ઘણીવાર કહેતી કે તેને આટલી લાડ લડાવશો નહીં, છેવટે તે કાલે તો તેના સાસરિયાના ઘરે જવાની છે. પણ મારો ભાઈ મારી માના શબ્દો સાંભળીને હસતો. મારો નાનો ભાઈ ઘણીવાર કહેતો કે મમ્મી, અમારી બહેન ભણશે અને ઓફિસર બનશે, પછી તમે જોશો બધા અમને આદરથી યાદ કરશે. મને શિક્ષણ પ્રત્યે ખૂબ જ ઉત્સાહ હતો. મને વિશ્વાસ હતો કે જો હું શિક્ષણ મેળવીશ તો હું મારું અને મારા પરિવારનું નસીબ બદલી શકીશ. જ્યારે મારા 10મા ધોરણનું પરિણામ આવ્યું અને હું પાસ થઈ ગઈ ત્યારે મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મને હજુ પણ તે ક્ષણ યાદ છે. જ્યારે મેં મારા ભાઈઓને પરિણામ કાર્ડ આપ્યું, તેઓ મને વારંવાર ગળે લગાવતા અને કહેતા, અમારી મહેનત રંગ લાવી, અમારી બહેને અમને ગર્વ અનુભવવાની તક આપી. ત્યારે મેં તેમને કહ્યું કે હવે હું કોલેજમાં પ્રવેશ મેળવવા માંગુ છું. આ કહેતી વખતે મારું હૃદય ધબકતું હતું, કારણ કે અમારું કુટુંબ કોલેજનો ખર્ચ ઉઠાવી શકે તેવી સ્થિતિમાં નહોતું, પણ અમારું સ્વપ્ન હતું. અને જ્યારે મેં આ કહ્યું ત્યારે મારા ભાઈઓ માટે તે વાસ્તવિકતા બની ગયું. મારો મોટો ભાઈ લાંબા સમય સુધી મૌન રહ્યો. તેના ચહેરા પર ઊંડો વિચાર સ્પષ્ટ હતો. પછી તેણે મારી તરફ જોયું અને કહ્યું, મારે તને કોલેજ મોકલવી છે, પણ હું ફી ક્યાંથી લાવીશ? તો મારા નાના ભાઈએ તરત જ જવાબ આપ્યો કે જો આપણે બંને દિવસ રાત મહેનત કરીએ તો આપણે કેમ ન જઈ શકીએ? તન્વી આપણી બહેન છે, આપણે આપણી ખુશી સાથે સમાધાન કરીશું, પણ તેના સપના સાથે નહીં. મમ્મીએ માથું હલાવ્યું અને કહ્યું કે તમારી પરિસ્થિતિ તો જુઓ, અમને ખાવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે અને તું તેને કોલેજ મોકલવાનું વિચારી રહ્યો છે. પણ બંને ભાઈઓ મક્કમ રહ્યા. મોટા ભાઈએ મારી તરફ જોયું અને કહ્યું, મમ્મી, અમને અમારી બહેન પર સંપૂર્ણ વિશ્વાસ છે. આ તે છોકરી છે જે એક દિવસ અમારા બધા દુઃખોનો ભોગ આપશે. તે ક્યારેય આપણને શરમાવશે નહીં. તે રાત્રે મેં બંને ભાઈઓને રૂમના એક ખૂણામાં બેઠા બેઠા વાતો કરતા સાંભળી. નાના ભાઈએ કહ્યું, હું સવારથી સાંજ સુધી દુકાનમાં કામ કરીશ અને તું નાઇટ શિફ્ટ કરી શકે છે. આપણે થાકી જશું, પણ તન્વીનું તો સપનું સાકાર થશે. મારા મોટા ભાઈએ થાકેલા અવાજે કહ્યું, હા, આપણી મહેનત વ્યર્થ નહીં જાય. એ જાણીને મને હળવું લાગે છે. હું દરવાજા પાછળ ઊભી રહીને સાંભળી રહી હતી. મારી આંખોમાં આંસુ આવી રહ્યા હતા. મને આશ્ચર્ય થયું કે આ બંને મારી ખુશી માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા હતા.
પણ મારા હૃદયે મને કહ્યું કે આ તો સાચો પ્રેમ છે. થોડા દિવસો પછી મારા હાથમાં મારું કોલેજ પ્રવેશ ફોર્મ હતું. એવું લાગ્યું કે હું જમીન પર નહીં પણ હવામાં ઉડી રહી છું. આ ફોર્મ મારા ભાઈઓએ મહેનત કરીને બચાવેલા પૈસાથી ભરેલું હતું. જ્યારે મેં તેમાં સહી કરી ત્યારે મારા ભાઈઓના ચહેરા મારી સામે ચમક્યા, જાણે તેમણે તેમની સૌથી મોટી જીત મેળવી હોય. જે દિવસે હું પહેલી વાર કોલેજ જવા માટે તૈયાર થઈ ત્યારે મારી માની આંખોમાં ચિંતા હતી અને મારા ભાઈઓમાં આનંદ હતો. મારા નાના ભાઈએ હસીને કહ્યું કે જુઓ, એક દિવસ લોકો કહેશે કે આ તે છોકરી છે જે તેના ભાઈઓનું જીવન છે. મારા મોટા ભાઈએ મારો દુપટ્ટો ગોઠવતા કહ્યું, યાદ રાખ તન્વી, તું તારા ખંભા પર બોજ લઈ રહી છે. ફક્ત તમારું જ નહીં પણ અમારું પણ. અમને ક્યારેય શરમાવતી નહીં. ત્યારે મેં આત્મવિશ્વાસથી કહ્યું, ભાઈ, હું વચન આપું છું કે હું તમારું માથું ક્યારેય નીચું નહીં થવા દઉં. પણ મારા હૃદયમાં ક્યાંક એક અગમ્ય અવસ્થા હતી. એવું લાગતું હતું કે આવનારા દિવસો મને એક મુશ્કેલ કસોટીનો સામનો કરવો પડશે. કોલેજના દરવાજામાં પગ મૂકતાની સાથે જ મને લાગ્યું કે હું એક અલગ જ દુનિયામાં પ્રવેશી ગઈ છું. આ દુનિયા મારા નાના પાડોશ, તેની સાંકડી શેરીઓ અને તેના કાદવથી ભરેલા ઘરથી ઘણી અલગ હતી. બધું બિલકુલ અલગ હતું. ગેટ પર મોટી ગાડીઓ પાર્ક કરેલી હતી. છોકરીઓ બ્રાન્ડેડ કપડાં પહેરેલી હતી અને છોકરાઓ મોંઘી ઘડિયાળો પહેરીને હસતા અને મજાક કરતા હતા. જ્યારે મેં મારી જાતને તેમની વચ્ચે મારા સાદા કપડામાં જોઈ ત્યારે મારું હૃદય એક ક્ષણ માટે ડૂબી ગયું. ચોકીદારે મારા પ્રવેશ કાર્ડ તરફ જોયું અને મને અંદર ઇશારો કર્યો. હું લોન પર પહોંચતાની સાથે જ છોકરીઓનું એક જૂથ એકબીજા સાથે ફરફરાટ કરવા લાગ્યું. મારી તરફ જોઈને તેમના હોઠ પર વિચિત્ર સ્મિત હતું. મેં મારી નજર નીચી કરી અને વર્ગમાં દોડી ગઈ. પહેલો દિવસ ગમે તેટલો મુશ્કેલ હોય પણ મારા માટે તે વધુ મુશ્કેલ સાબિત થઈ રહ્યું હતું. વર્ગમાં પ્રવેશતાની સાથે જ બધાની નજર મારા તરફ વળી ગઈ. એક છોકરાએ કહ્યું, લતા, આ નવી વિદ્યાર્થીની છે? તો એક છોકરીએ ધીમેથી કહ્યું, અરે તે તો ખૂબ જ સરળ લાગે છે, ગરીબ પરિવારની લાગે છે. તેમના શબ્દો મારા કાન સુધી સ્પષ્ટ પહોંચ્યા. મને એક ખાલી સીટ મળી અને હું જઈને બેઠી. મારું હૃદય ધબકતું હતું પણ મેં મારી આંખો ચડાવવાથી રોકી રાખી. તે જ સમયે શિક્ષક પ્રવેશ્યા અને બધા ચૂપ થઈ ગયા. તેઓએ પોતાનો પરિચય આપ્યો અને નવા વિદ્યાર્થીઓને તેમના નામ પૂછ્યા. જ્યારે મારો વારો આવ્યો ત્યારે મેં ઊભા થઈને કહ્યું, મારું નામ તન્વી છે. શિક્ષકે હસીને પૂછ્યું, તમને કયો વિષય સૌથી વધુ ગમે છે? મેં જવાબ આપ્યો, અંગ્રેજી અને વિજ્ઞાન. શિક્ષક ખૂબ ખુશ થયા અને કહ્યું, ખૂબ સારું, તમે ખૂબ મહેનતુ છો. તે ક્ષણે પહેલીવાર મને લાગ્યું કે હું કદાચ યોગ્ય હોઈશ. બીજી છોકરીઓને પણ પ્રશંસા મળી પરંતુ તેમની વાતચીત મોટે ભાગે તેમના પ્રભાવશાળી કૌટુંબિક પૃષ્ઠભૂમિ પર કેન્દ્રિત હતી. કેટલીકે તેમના પિતાના મોટા મોટા વ્યવસાય વિશે વાત કરી, બીજાઓએ તેમના વિદેશી પ્રવાસની વાર્તાઓ કહી. મેં શાંતિથી બધું સાંભળ્યું. વર્ગ પછી પહેલું વ્યાખ્યાન શરૂ થયું. મેં મારી નોટબુક ખોલી અને ખંતથી નોંધ લેવાનું શરૂ કર્યું. વ્યાખ્યાન દરમિયાન શિક્ષકે એક પ્રશ્ન પૂછ્યો તો આખો વર્ગખંડ શાંત થઈ ગયો. કોઈને ખબર નહોતી કે કેવી રીતે જવાબ આપવું. મેં ધીમેથી મારો હાથ ઊંચો કર્યો. શિક્ષકે મારી તરફ જોયું અને કહ્યું, હા તન્વી. મેં જવાબ આપવાની હિંમત એકઠી કરી. મારો અવાજ નીચો હતો પણ આત્મવિશ્વાસથી ભરેલો હતો. શિક્ષકે ખુશીથી કહ્યું, તમે ખૂબ સારું કામ કર્યું. આ સાચો જવાબ છે. તમારે બધાએ આમાંથી શીખવું જોઈએ. આ સાંભળીને બાકીના વર્ગના ચહેરા પર વિચિત્ર હાવભાવ હતા. કેટલાક આશ્ચર્યથી જોઈ રહ્યા હતા
જ્યારે અન્યોએ તો નારાજગી દર્શાવી. એક છોકરીએ તેની બાજુમાં બેઠેલી છોકરીને કહ્યું, આ નવી છોકરી તો ખૂબ જ તેજસ્વી લાગે છે. બીજી છોકરીએ તો જવાબ આપ્યો, ચાલો જોઈ લઈએ કે કેટલો સમય આ ચાલે છે. વિરામ દરમિયાન બધા છોકરાઓ અને છોકરીઓ જૂથોમાં ઊભા રહીને વાતો કરી રહ્યા હતા. મેં મારો લંચ બોક્સ કાઢ્યો અને એક ખૂણામાં બેઠી. જમતી વખતે મને ખ્યાલ આવ્યો કે અહીં કોઈ નથી. બધા પોતાના કામમાં વ્યસ્ત હતા. તે જ સમયે ત્યાંથી પસાર થતી એક છોકરીએ મજાકમાં કહ્યું, તમારી પાસે કેટલું કંટાળજનક લંચ બોક્સ છે. તો મેં અમારી સાથે કેન્ટીનમાં કેમ ન આવતા? મેં હસીને ના પાડી. ના, મને અહીં ગમે છે. તે હસતી અને તેના મિત્રો સાથે આગળ વધી. આવનારા દિવસોમાં વાતાવરણ એવું જ રહ્યું. કોઈએ વધારે વાત કરી નહીં, પણ મને કોઈ પરવા નહોતી. ઉજાડતી હતી કે મારો હેતુ મિત્રતાનો નહીં, પણ અભ્યાસનો હતો. વર્ગખંડમાં પહેલા પહોંચીશ અને અંત સુધી મારી નોંધો પૂરી કરીશ. અને વિદ્યાર્થીઓને આ વિચિત્ર લાગ્યું, પરંતુ તે ખરેખર મારો સંકોચ હતો. એક દિવસ ભૌતિક શાસ્ત્રના વ્યાખ્યાન દરમિયાન શિક્ષકે મને બોર્ડ પર બોલાવી. પ્રશ્ન મુશ્કેલ હતો. હવે બધાની નજર મારા પર હતી. મેં થોડી વાર વિચાર કર્યો અને સંપૂર્ણ ઉકેલ લખી નાખ્યો. શિક્ષકે તાળીઓ પાડી. તેમણે કહ્યું, શાબાશ, આ તો મહેનત છે. તે દિવસે પહેલીવાર કેટલાક વિદ્યાર્થીઓએ મારી પ્રશંસા કરી, પરંતુ તેમનો સ્વર વધુ ઈર્ષાળુ અને ઓછો સાચો લાગતો હતો. વર્ગ પછી હું પુસ્તકાલયમાં ગઈ. ત્યાં પુસ્તકોની સુગંધે મને શાંત પાડી. મેં મારી જાતને કહ્યું કે આ મારી દુનિયા છે. પુસ્તકો, નોંધો અને મહેનત. બીજા શું વિચારે છે તેની પરવા કર્યા વિના મેં મારો અભ્યાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો. થોડા દિવસો પછી અંગ્રેજી પ્રોફેસરે અમને નિબંધો લખવાનું કહ્યું. બધાએ લખ્યું અને જ્યારે તેમણે મારો લેખ વાંચ્યો ત્યારે તેમણે થોભીને કહ્યું કે આ ખૂબ જ અલગ છે. તમારે બધાએ તન્વી જેવું ધ્યાન તમારા અભ્યાસ પર કેન્દ્રિત કરવું જોઈએ. તે મારા માટે ગર્વની ક્ષણ હતી, પરંતુ મારા હૃદયમાં ડર પણ જાગ્યો. શું બીજા લોકો આ પ્રશંસા સહન કરી શકશે? વર્ગ પછી જ્યારે હું મારી બેગ પેક કરી રહી હતી ત્યારે પાછળથી એક અવાજ આવ્યો, તમે આટલા શાંત કેમ છો? તમે ક્યારેય અમારી સાથે વાત કેમ નથી કરતા? મેં પાછળ ફરીને જોયું તો તે એક છોકરી હતી જે બીજા કરતાં થોડી અલગ લાગતી હતી. મેં ધીમેથી કહ્યું, હું મારા અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરું છું. તેણે હસીને કહ્યું, કદાચ એટલા માટે જ શિક્ષક હંમેશા તમારી પ્રશંસા કરે છે. મેં હળવું સ્વેત આપ્યું અને ઘરે જતી વખતે હું વિચારતી રહી, આ નવી દુનિયા મારા માટે સરળ તો નથી, પણ કદાચ મારો રસ્તો પુસ્તકોમાં રહેલો છે. મારા ભાઈઓના ચહેરા યાદ રાખવાથી અને તેમની મહેનતનો વિચાર મને મજબૂત બનાવતો હતો. છતાં મારા હૃદયના ખૂણામાં એક પ્રશ્ન રહેતો, શું તેઓ ક્યારેય મને સ્વીકારશે કે પછી હું હંમેશા માટે આ ખૂણાની ખુરશી પર એકલી રહીશ? હું એકલી બેસતી. કોલેજના થોડા અઠવાડિયા વીતી ગયા હતા, પણ હું હજુ પણ એ જ સાદી છોકરી હતી જે એક ખૂણામાં બેસતી, નોંધો લખતી ને બીજા બધાથી અંતર રાખતી. લાઇબ્રેરી મારી પ્રિય જગ્યા બની ગઈ. ત્યાં બેસીને મને એવું લાગ્યું કે દુનિયાનો બધો અવાજ મારા સુધી પહોંચી શકતો નથી. એક દિવસ હું મારા પુસ્તકોમાં મગન હતી, એક કાર્ય પૂર્ણ કરી રહી હતી. ત્યારે અચાનક કોઈ મારી પાસે આવ્યું અને હળવું કર્કશ અવાજ કર્યો. હું બેઠી હતી અને ઉપર જોયું તો મારી સામે એક ઊંચો છોકરો ઊભો હતો. તેણે સુઘડ ગણવેશ પહેર્યો હતો. તેના ચહેરા પર હળવું સ્મિત હતું અને તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તેણે ધીમેથી કહ્યું, માફ કરશો, મને તમારી મદદની જરૂર છે. મેં તેની તરફ જોયું અને ટૂંકો જવાબ આપ્યો,
તમને શું મદદની જરૂર છે? તેણે તરત જ પોતાની નોટબુક લંબાવી અને કહ્યું કે મને આ પ્રશ્ન સમજાતું નથી. જો તમે સમજાવી શકો તો તે ખૂબ જ ઉપકાર ગણાશે. મારું હૃદય ધબકવા લાગ્યું. મેં કોલેજમાં ક્યારેય આ રીતે કોઈ છોકરા સાથે વાત કરી નહોતી. મેં તેની નોટબુક લીધી અને પ્રશ્ન તરફ જોયું. તે જ પ્રશ્ન હતો જે મેં ગઈ રાત્રે ઘણી વખત ઉકેલ્યો હતો. મેં તેને સમજાવ્યું અને લખી નાખ્યું. તેણે ધ્યાનથી સાંભળ્યું. પછી હસતા હસતા તેને કહ્યું, વાહ, તમે તો તેને ખૂબ સરળતાથી સમજાવ્યું. તમે મારો ઘણો સમય બચાવ્યો. આભાર. મેં ફક્ત કહ્યું, વાંધો નહીં, અને મારા પુસ્તકમાં ખોવાઈ ગઈ. પણ તે તો શરૂઆત હતી. બીજા જ દિવસે તે ફરીથી મારી પાસે આવ્યો. આ વખતે તેણે કહ્યું, ગઈકાલે તમે સમજાવેલા કાર્ય માટે એક શિક્ષકે વર્ગમાં મારી પ્રશંસા કરી. મેં વિચાર્યું કે હું તમારો આભાર માનું. મેં હળવું હસીને કહ્યું, સારું, સખ્ત મહેનત કરતા રહો. તે પછી તે રોજિંદો નિત્યકર્મ બની ગયો. ક્યારેક તે કોઈ સોંપણી વિશે બહાનું બનાવતો, ક્યારેક કોઈ વ્યાખ્યાન વિશે. દરરોજ તે મારી પાસે આવતો અને મને કંઈક પૂછતો. ક્યારેક તે પૂછતો, તને નોટ્સ ક્યાંથી મળી? ક્યારેક તે પૂછતો, તું આટલી ઉત્સુકતાથી પુસ્તકો વાંચે છે? કૃપા કરીને મને થોડી સલાહ આપો. શરૂઆતમાં મને તેની સાથે મુશ્કેલી પડતી. મને આશ્ચર્ય થતું કે તે મારી પાસે કેમ આવતો રહે છે. શું તેને ખરેખર મદદની જરૂર છે કે તે ફક્ત મારી સાથે વાત કરવાના બહાને બનાવી રહ્યો છે? પણ મારા હૃદયમાં એક અવાજ કહેતો રહ્યો, આવું ન હોઈ શકે. એક દિવસ તેણે મને સીધું પૂછ્યું, તું આટલી શાંત કેમ છે? મેં જવાબ આપ્યો, હું મારા અભ્યાસની ચિંતા કરું છું. મારી પાસે બીજા કોઈ માટે સમય નથી. તે હસ્યો અને કહ્યું, તું તો ખૂબ જ ગંભીર છે, પણ એ સારું છે. ભાગ્ય જેવી છોકરી મળે છે જે ફક્ત પોતાના ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરે. તેનો સ્વર મજાક અને પ્રશંસા બંને કરતો હતો. સમય પસાર થતો ગયો અને જ્યારે તે આસપાસ ન હોય ત્યારે મને મારા હૃદયમાં એક વિચિત્ર ખાલીપણું અનુભવવા લાગ્યું. પછી મેં મારી જાતને ઠપકો આપ્યો, તન્વી, તારા મનમાં શું ચાલી રહ્યું છે? તું હંમેશા કહેતી કે તારે છોકરાઓથી દૂર રહેવું પડશે, તો આ આટલું અલગ કેમ લાગે છે? એક દિવસ હું કેન્ટીનની બહાર મારી બોટલમાંથી પાણી પી રહી હતી. ત્યારે તે દેખાયો. તેણે હળવા સ્મિત સાથે કહ્યું, મેં વિચાર્યું કે મારે તને કંઈક કહેવું જોઈએ. આખો વર્ગ તારી નોંધોની ફોટોકોપીનો ઉપયોગ કરી રહ્યો છે. મને આશ્ચર્ય થયું અને તે હસ્યો ને કહ્યું, હા, તને ખબર પણ નહોતી, અને બધા તારી નોંધો પર આધાર રાખે છે. જો મારા મોંમાંથી આ વાત નીકળે તો મને ગર્વ થવો જોઈએ. તેણે ગંભીરતાથી કહ્યું હશે, તું ખરેખર અલગ છે. આ સાંભળીને મારું હૃદય ખળભળાટ મચી ગયો. મેં તેને અવગણવાનો પ્રયાસ કર્યો, પણ હવે તે મારા રોજિંદા જીવનનો ભાગ બની રહ્યો હતો. ક્યારેક તે વર્ગની પાછળ બેસીને નોંધો માંગતો, ક્યારેક તે આગળ આવીને પ્રશ્ન પૂછતો. ઘણીવાર હું અચાનક તેને જોતી અને તે મારી તરફ હસતો. પછી હું તરત જ મારી નજર ફેરવી લેતી. મારું હૃદય મને કહેતું કે આ બરાબર નથી, પરંતુ તેની આસપાસ એક અજાણ્યું આકર્ષણ હતું. હર્ષિત હવે મારા માટે અજાણ્યો રહ્યો નહોતો. શરૂઆતમાં તેનો સતત સંપર્ક મને ચીડવતો, પરંતુ ધીમે ધીમે બધું સામાન્ય થઈ ગયું. તે વર્ગમાં પ્રશ્નો પૂછતો, કેન્ટીનમાં મારો રસ્તો રોકતો અને ઘણીવાર લાઇબ્રેરીમાં મારી બાજુમાં બેસતો. ઘણીવાર મેં ના પાડવાનું વિચાર્યું, પણ મારી જીભ નિષ્ફળ જતી. એક દિવસ અંગ્રેજીના વર્ગ પછી અમે બધા બહાર નીકળ્યા. ત્યારે હર્ષિતે મારી બેગ પકડી અને કહ્યું, તે ખૂબ ભારે છે, હું તેને ઉપાડીશ. મેં તરત જ કહ્યું, જરૂર નથી, હું તેને જાતે ઉપાડી શકું છું. તો તેને હસીને કહ્યું, મેં ઈચ્છાની વાત કરી છે, જરૂરિયાતની નહીં. તેના શબ્દોએ મને શાંત કરી દીધી. મારું હૃદય ધબક્યું. હું ઉઠી, પણ મેં મારી નજર બીજી તરફ ફેરવી લીધી.
તે સાંજે હું લાઇબ્રેરીમાં પુસ્તકો જોઈ રહી હતી ત્યારે તે પાછો આવ્યો અને ધીમેથી કહ્યું, તમે ખૂબ જ મહેનત કરો છો, તમે ક્યારેય થાકતા નથી. મેં સહેજ હસીને કહ્યું, સફળતા મહેનત વિના નથી મળતી. તેણે મારી તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, તારા શબ્દોની વિચિત્ર અસર પડે છે. તે સાંભળીને હૃદય સ્પર્શી લાગે છે. મેં તરત જ વિષય બદલ્યો અને તેને પુસ્તક આપ્યું. આ રહ્યું, તમને આવતીકાલના કાર્ય માટેનો પ્રશ્ન મળશે. તેણે પુસ્તક લીધું અને કહ્યું, આભાર, પણ પુસ્તક કરતાં વધુ મને તમારા માર્ગદર્શનની જરૂર છે. તેના શબ્દોએ મારામાં એક વિચિત્ર લાગણી જગાવી. ક્યારેક રાત્રે અભ્યાસ કરતી વખતે હું તેના શબ્દો યાદ રાખતી અને પુસ્તક બંધ કરતી. હું મારી જાતને કહેતી, તન્વી, તમારે તમારું લક્ષ્ય યાદ રાખવું પડશે. પરંતુ મારા હૃદયના ખૂણામાં ક્યાંક એક નરમ લાગણી મૂળિયા પકડી લઈ હતી. મેં કોલેજની વાર્ષિક સ્પર્ધામાં ભાગ લીધો. જ્યારે મેં સ્ટેજ પર જઈને મારો વિષય રજૂ કર્યો ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. પણ મારી આંખો ફક્ત એક જ ચહેરો શોધી રહી હતી, હર્ષિત, જે પહેલી હરોળમાં બેઠો હતો અને ઉત્સાહથી તાળીઓ પાડી રહ્યો હતો, જાણે મારી જીત એનો સૌથી મોટો આનંદ હોય. તે ક્ષણે મને મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો. સ્પર્ધા પછી જ્યારે લોકો મને અભિનંદન આપી રહ્યા હતા ત્યારે હર્ષિત નજીક આવ્યો અને કહ્યું, મને ખબર હતી કે તું જીતીશ, તું અનોખી છે. તેની આંખોમાં એક આત્મવિશ્વાસ હતો જે મારા ભાઈઓ સિવાય બીજે કોઈમાં ક્યારેય મેં જોયો નહોતો. થોડા દિવસો પછી પુસ્તકાલય શાંત હતું. હું બેઠી એક પુસ્તક વાંચી રહી હતી તો તે આવીને મારી સામે બેઠો. તે થોડી વાર મૌન રહ્યો. પછી તેણે ધીમેથી કહ્યું, તન્વી, મારે તને કંઈક કહેવું છે. મેં માથું ઊંચું કર્યું અને પ્રશ્નાર્થ નજરે તેની તરફ જોયું. તે એક ક્ષણ માટે અચકાયો. પછી તેને કહ્યું, મેં ઘણું વિચાર્યું છે, પણ હું હવે વધુ રોકી શકાતો નથી. તું મારા હૃદયની ખૂબ નજીક આવી ગઈ છે. મને તું ગમે છે. હકીકતમાં હું તારા પ્રેમમાં છું. આ સાંભળીને એવું લાગ્યું કે મારું આખું અસ્તિત્વ ધ્રુજી ગયું. હું બોલી શકતી નહોતી. મારું હૃદય એટલું જોરથી ધબકતું જાણે બધા સાંભળી રહ્યા હોય. મેં મારી નજર નીચી કરી. હર્ષિતનો અવાજ ફરી આવ્યો, કંઈક તો કહો, તું ચૂપ કેમ છે? મેં ધીમેથી કહ્યું, મને ખબર નથી કે શું કહેવું. તેણે ચિંતાથી કહ્યું, શું તમને લાગે છે કે મારો પ્રેમ મજાક છે? મેં કંઈ કહ્યું નહીં. મૌન મારું એકમાત્ર આશ્વાસન બની ગયું. પરંતુ મારા હૃદયમાં એક તોફાન ઊભું થયું. મેં મારી જાતને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ સાચું નથી. તે મારા સપના અને મારા ભાઈઓના બલિદાનની વિરુદ્ધ હતું. પરંતુ મારી અંદરથી એક નરમ અવાજ કહેતો રહ્યો, આ પ્રેમ નામની લાગણી છે. હર્ષિત મારા પ્રતિભાવની રાહ જોતો રહ્યો અને પછી કહ્યું, મારા માટે તમારી હા કે ના કરતાં વધુ મહત્વનું એ છે કે તમે જાણો કે હું તમને મારા દિલથી પ્રેમ કરું છું. આટલું કહીને તે ચાલ્યો ગયો અને હું ત્યાં બેઠી. પુસ્તક ખુલ્લું હતું પણ અક્ષરો ઝાંખા પડી ગયા હતા. જ્યારે મેં આંખો બંધ કરી ત્યારે હર્ષિતના શબ્દો વારંવાર આવતા રહ્યા. પહેલી વાર મારા હૃદયે સ્વીકાર્યું કે મને તેના માટે કંઈક લાગણી છે. મારી જીભે તેનો ઇનકાર કર્યો પણ પડઘો અંદર જ રહ્યો. લાઇબ્રેરીમાં તેને મારા પ્રેમનો એકરાર કર્યા પછી ઘણા દિવસો વીતી ગયા પણ મેં તેને જવાબ ન આપ્યો. એક સવારે જ્યારે હું કોલેજ પહોંચી ત્યારે વાતાવરણ વિચિત્ર લાગ્યું. હર્ષિત, જે હંમેશા પહેલા આવતો હતો, તેની સીટ ખાલી હતી. મને લાગ્યું કે તે મોડો આવશે પણ તે આખો દિવસ આવ્યો જ નહીં. બીજા દિવસે પરિસ્થિતિ એવી જ રહી. મારું હૃદય બેચેન થઈ ગયું. મેં મારી જાતને ઠપકો આપ્યો, હું ચિંતામાં કેમ છું? પણ મારા હૃદયે મને કહ્યું કે કંઈક તો ખોટું છે. ત્રીજા દિવસે હું લાઇબ્રેરીમાં બેઠી હતી ત્યારે તેનો એક મિત્ર આવ્યો અને કહ્યું, હર્ષિત ખૂબ બીમાર છે.
તે 3 દિવસથી કોલેજ ગયો નથી. તે ફક્ત તને યાદ કરે છે અને કહે છે કે જો હું તન્વી સાથે વાત નહીં કરું તો કદાચ હું સાજો નહીં થઈશ. આ સાંભળીને મારા હાથમાંથી પુસ્તક પડી ગયું. તે જ સાંજે મેં હર્ષિતને મને થોડા દિવસ પહેલા આપેલો નંબર કાઢ્યો હતો, જેનો મેં ક્યારેય ઉપયોગ કર્યો નહોતો. મેં ધ્રુજતા હાથે ફોન કર્યો. ફોન ઉપાડતાની સાથે જ મને તેનો નબળો અવાજ સંભળાયો. મેં કહ્યું, હર્ષિત. તેણે તરત જ કહ્યું, તન્વી, તે ફોન કર્યો? મને વિશ્વાસ ન થયો. મેં પૂછ્યું, તમને કેમ છે? તેને કહ્યું, ખૂબ ખરાબ. ડૉક્ટર મને આરામ કરવાનું કહી રહ્યા છે, પણ મને શાંતિ ત્યારે જ મળશે જ્યારે હું તારી સાથે વાત કરીશ. જો તું મારા પ્રેમને અવગણશે તો હું કદાચ બચી નહીં શકું. તને ખબર પણ નથી કે તું મારા માટે કેટલી મહત્વપૂર્ણ છે. તેના શબ્દો સાંભળીને મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. મારા ભાઈઓના ચહેરા મારી આંખો સામે ચમકી ગયા, પણ બીજી જ ક્ષણે તેના નબળા અવાજે બધું ડૂબાડી ગયું. મેં કહ્યું, આવી વાતો ના બોલ. તારે આરામ કરવો જોઈએ. તે રડ્યો, તારા વિના હું કંઈ નથી. જો તું હા નહીં કહે તો આ બીમારી મને બરબાદ કરી દેશે. તેના રડવાના અવાજે મારી રાત બેચેન કરી દીધી. મેં એક પુસ્તક ખોલ્યું પણ કંઈ સમજી શકી નહીં. તેના શબ્દો ફક્ત ગુંજતા રહ્યા. હું તારા વગર રહી શકતો નથી, તન્વી. મેં મારી જાતને ખાતરી કરાવી કે તે ફક્ત એક બહાનું હતું, પણ મારા હૃદય મને કહ્યું કે જો તે ખરેખર મને પ્રેમ કરે છે તો હું બીજા દિવસે કોલેજ ગઈ. ક્લાસમાં પ્રવેશતાની સાથે જ હર્ષિત ત્યાં હતો, પણ તેનો ચહેરો નિસ્તેજ હતો. તેની આંખો નીચે કાળા વર્તુળો હતા. તે ખરેખર બીમાર લાગતો હતો. તેને જોઈને મારા પગલાં થંભી ગયા. પહેલીવાર તેનું દર્દ જોઈને મને મારું હૃદય દુખતું લાગ્યું. ક્લાસ પછી હું તેની પાસે ગઈ. તેણે હસીને કહ્યું, તું આવી છે? આ મારી શ્રેષ્ઠ દવા છે. મેં ગંભીરતાથી કહ્યું, તમારે ડૉક્ટરની વાત સાંભળવી જોઈએ ને. તેણે ધીમેથી કહ્યું, ડૉક્ટર? તે શું જાણે છે? તમે જ મારી સાચી દવા છો. આ સાંભળીને મારું મૌન તૂટી ગયું. મેં આંખો નીચી કરી ધીમેથી કહ્યું, હર્ષિત, મને પણ તમારા માટે કંઈક લાગે છે. કદાચ આ પ્રેમ છે. હર્ષિતના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ. તેને ખ્યાલ પણ ન રાખતા કહ્યું, શું તું મને સત્ય કહી રહી છો? મેં પહેલી વાર હળવા સ્મિત સાથે કહ્યું, હા. હવે મને ખાતરી છે કે હર્ષિત જ મારું જીવન છે. તે ક્ષણે એવું લાગ્યું કે વર્ષોનો ખચકાટ એક જ ક્ષણમાં અદૃશ્ય થઈ ગયો. મેં આટલા લાંબા સમયથી દબાવેલી એ જ કબૂલાત મારા હૃદયમાં ગૂંજતી હતી. ઉજાડતી હતી કે આ નિર્ણય સરળ નહીં હોય, પરંતુ તે ક્ષણે હર્ષિતનો નબળો અવાજ, તેની ખરાબ તબિયત અને તેની સાથે મારા માટે અંતિમ સત્ય બની ગયા હતા. પોતાના પ્રેમનો એકરાર કર્યા પછી હર્ષિતનું વર્તન પણ બદલાઈ ગયું હતું. હવે તે ફક્ત બોલતો ન હતો. ક્યારેક તે મને રોકતો અને મારા હાથમાં એક નાની ભેટ આપતો, અથવા ક્યારેક તે તેના પુસ્તકો વચ્ચે રંગીન કાગળ અથવા ફૂલ છુપાવી દેતો. એક દિવસ જ્યારે મેં મારી નોટબુક ખોલી ત્યારે મને અંદર એક નાજુક પરફ્યુમ મળ્યું. હું ગભરાઈ ગઈ અને ઝડપથી તેને મારી બેગમાં છુપાવી દીધું. મારા હૃદયે મને કહ્યું કે આ બધી વસ્તુઓ કેટલી કિંમતી છે, પણ મારે તેમની સાથે શું સંબંધ? હર્ષિતે કહ્યું, તું કિંમતી છે. આ બધું તારા માટે તો કંઈ નથી. પરંતુ ઘરે જતી વખતે તે જ ભેટો મારા પર ભારે પડી જતી. મને લાગતું હતું કે મારો ભાઈ મારા પ્રવેશ, પુસ્તકો અને અન્ય ખર્ચાઓ ચૂકવવા માટે અથાગ મહેનત કરી રહ્યા હતા. હું હર્ષિતની ભેટો તેનાથી છુપાવી રહી હતી. એકવાર મેં હર્ષિતને સ્પષ્ટપણે કહ્યું કે મને મોંઘી ભેટો ન આપો. મને તે ગમતું નથી. તેણે આગ્રહ કર્યો, આ ભેટો નથી, તે મારા દિલની સુગંધ છે. તારે તે સ્વીકારવી પડશે. હું કંઈ કહી શકી નહીં. એક તરફ મારા હૃદયમાં ઉદાસી, બીજી તરફ રાહતની વિચિત્ર લાગણી.
બંને વિરોધી લાગણીઓ એકસાથે દોડવા લાગી. એક દિવસ હર્ષિતે સભાનપણે કહ્યું કે આવતા અઠવાડિયે મારો જન્મદિવસ છે. હું ઈચ્છું છું કે તું તે દિવસે મારી સાથે વિતાવ. તે મારા માટે સૌથી ખાસ ક્ષણ હશે. હું ચોંકી ગઈ. તરત જ ના પાડી દીધી. મેં કહ્યું, એ શક્ય નથી. જો હું ઘરે મોડી પહોંચું તો મારી માં ગુસ્સે થશે અને મારા ભાઈઓ શંકા કરશે. હર્ષિતનો ચહેરો ઉતરી ગયો. તેને કહ્યું, તને મારા પ્રેમ પર વિશ્વાસ નથી. શું હું આ નાની ઈચ્છા પણ ન રાખી શકું? હું ચૂપ રહી. તે નજીક આવ્યો. કહ્યું, તને ખ્યાલ નથી કે આ દિવસ મારા માટે કેટલો મહત્વપૂર્ણ છે. જો તમે નહીં આવો તો મને એવું લાગશે કે તમે ક્યારેય મારા પ્રેમને ગંભીરતાથી લીધો નથી. મારામાં એક તોફાન ઊભું થયું. એક તરફ મારા ભાઈઓના બલિદાન, તેના સહારા, બીજી તરફ હર્ષિતનો આગ્રહ, વિશ્વાસ જેણે મારા હૃદયને મોહિત કર્યું હતું. હું ઘણી રાતો સુધી જાગતી રહી, વિચારતી રહી. અંતે મેં મારી જાતને ખાતરી આપી દીધી કે આ તો ફક્ત એક દિવસનું જ છે. જો તે હર્ષિતને ખુશ કરે તો શું નુકસાન છે? તેના જન્મદિવસ પર મેં અનિચ્છાએ સંમતિ આપી. તેને ખુશીથી કહ્યું, હું તને લેવા આવીશ. તું ફક્ત તૈયાર રહે. મારું હૃદય ધબકતું હતું, પણ મેં હા પાડી. તે સાંજે જ્યારે હું તેની કારમાં ગઈ ત્યારે મને એક વિચિત્ર લાગણી થઈ. શેરીઓ બારીની બાજુથી દોડી ગઈ અને અંદર મારું હૃદય ફફડતું હતું. હર્ષિત કહેતો રહ્યો, આજે મારી સૌથી મોટી ખુશી પૂર્ણ થઈ ગઈ છે. તમે મારી સાથે છો. મેં બારી બહાર જોયું જેથી તે મારી આંખોમાં રહેલી બેચેની પકડી ન શકે. એક ક્ષણ માટે મને વિચાર આવ્યો, શું હું ખરેખર યોગ્ય કામ કરી રહી છું? શું આ બધું મને હમણાં જ જાણવા મળ્યું છે? તે પ્રેમ છે? યોગ્ય છે? પણ મને કોઈ જવાબ ન મળ્યો. હું મોડી રાત સુધી તેના વિશે વિચારતી રહી. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારા ભાઈઓના ચહેરા મારી આંખો સામે હતા. તેઓ હંમેશા મારા ભવિષ્યના નિર્માણ વિશે વાત કરતા. મને સખ્ત મહેનત અને પ્રામાણિકતાનું મહત્વ શીખવતા. પહેલી વાર મેં તેમનાથી કંઈક છુપાવ્યું હતું. મારા રૂમમાં બેસીને મારું હૃદય હળવેથી બોલ્યું, વર્ષોનો પ્રેમ થોડા દિવસોના પ્રેમમાં ખોવાઈ ગયો. આ વાક્ય મારામાં ગુંજતું રહ્યું. હર્ષિતની વર્ષગાંઠ તે પછી મારા હૃદયમાં એક વિચિત્ર અસ્વસ્થતા વધી ગઈ. મેં વિચાર્યું હતું કે હું આ બધું સમાપ્ત કરીશ, પરંતુ હર્ષિતના શબ્દો અને તેના આગ્રહે મને રોકી રાખી હતી. એક દિવસ તે મારી પાસે આવ્યો, ખૂબ ખુશ, અને કહ્યું, આજની રાત ખૂબ જ ખાસ છે. મારા નજીકના મિત્રોને આમંત્રણ આપ્યું છે. તારે પણ મારી સાથે આવવું પડશે. મેં અચકાતા કહ્યું, હું જઈ શકતી નથી. મારા માટે આ સરળ નથી. હર્ષિતે તરત જ જવાબ આપ્યો, બસ થોડા કલાકોની વાત છે. તારે મારો આદર કરવો પડશે. તે સાંજે તે મને લેવા આવ્યો. હું કારમાં બેસતાની સાથે જ મેં પૂછ્યું, ફંક્શન ક્યાં છે? તેણે હસીને કહ્યું, હોટલમાં, જ્યાં મારા મિત્રો રાહ જોઈ રહ્યા છે. મેં રાહતનો શ્વાસ લીધો, પરંતુ થોડી વાર પછી કાર બીજા રસ્તા પર વળી ગઈ. હું ચોંકી ગઈ. આ હોટલનો રસ્તો નહોતો. હર્ષિતે ધીમેથી કહ્યું, આ નજીકમાં છે, ચિંતા કરશ નહીં. થોડી વાર પછી કાર એક મોટી ઇમારત સામે ઊભી રહી. તે એક ફ્લેટ ઇમારત હતી. મેં આશ્ચર્યથી કહ્યું, પણ તમે તો હોટલનું કહ્યું હતું. તે હસ્યો અને કહ્યું, પણ મેં મારી યોજના બદલી નાખી. મેં મારા મિત્રોને આમંત્રણ નથી આપ્યું. હું ઈચ્છું છું કે આ રાત ફક્ત આપણી જ રહે. મારું હૃદય ધબક્યું. મેં તરત જ કહ્યું, હર્ષિત, આ બરાબર નથી. હું પાછી જવા માંગુ છું. તે નજીક આવ્યો અને કહ્યું, તને મારા પર વિશ્વાસ નથી. આ જગ્યા ફક્ત મારી છે અને હું તને બતાવવા માંગુ છું કે તું મારા જીવનના સૌથી ખાસ દિવસે મારા માટે કેટલો મહત્વપૂર્ણ છે. હું ચૂપ થઈ ગઈ. મારું હૃદય મને પાછા જવાનું કહી રહ્યું હતું, પણ મારા પગલાં અટકી ગયા. તે મને ઉપર લઈ ગયો. ફ્લેટ ખૂબ જ ભવ્ય હતો.
મોંઘા ફર્નિચર, મોટા ચિત્રો અને એક ખાસ રૂમ જેની તરફ તે વારંવાર ઇશારો કરતો રહેતો. હસતા હસતા તેણે કહ્યું, આ બધું મારું છે ને એક દિવસ તે તારું થશે, પણ આજે મને સૌથી કિંમતી ભેટ જોઈએ છે. મેં આશ્ચર્યથી પૂછ્યું, તારો મતલબ શું છે? તેણે ગંભીરતાથી કહ્યું, હું ઈચ્છું છું કે તું મને આજે સાવ સ્વીકાર કર. ખાતરી કર કે તું ફક્ત મારી છે. મારા પગલાં થીજી ગયા. મેં મારી આંખો નીચી કરી અને કહ્યું, હર્ષિત, આ બધું અત્યારે યોગ્ય નથી. તેણે હળવા હાસ્ય સાથે કહ્યું, જો તું ખરેખર મને પ્રેમ કરે છે તો તું મને ના પાડી શકે નહીં. મારા મનમાં હજારો વિચારો દોડી રહ્યા હતા અને મારા ભાઈઓના બલિદાન, મારી માના ઉપદેશો, મારા પોતાના સપના, બધું મારી સામે ઝરહરી રહ્યું હતું. પણ હર્ષિતની આંખોમાં એક વિચિત્ર દબાણ હતું. તે કહેતો રહ્યો, જો તું મને પ્રેમ કરે છે તો આજે જ સાબિત કરી દે. મેં ધ્રુજતા અવાજે કહ્યું, આ સાચું નથી. તે નજીક આવ્યો અને કહ્યું, આ સત્ય છે. તું મારી છે અને હું ઈચ્છું છું કે તું આજે પોતાની જાતને મારા હાથમાં સમર્પિત કરી દે. હું અંદરથી ભાંગી રહી હતી. એક તરફ ડર હતો, બીજી તરફ પ્રેમનો જાદુ. અંતે મારું મૌન મારી સંમતિ બની ગયું. મેં કંઈ કહ્યું નહીં, પણ મારું શરણાગતિ તેના માટે પૂરતી હતી. તે રાત પછી મારા પર એક મૌન છવાઈ ગયું, જેનું વર્ણન કરવું મુશ્કેલ છે. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારા ભાઈઓ દરવાજા પર રાહ જોઈ રહ્યા હતા. નાના ભાઈએ તરત જ પૂછ્યું, તમે ક્યાં હતા? અમે કેટલા સમયથી અહીં ચિંતામાં બેઠા છીએ. મેં મારી આંખો નીચી કરી અને ફક્ત એટલું જ કહ્યું કે મારે કોલેજનું કામ હતું. તે સંતુષ્ટ તો ન થયા, પણ તે ચૂપ થઈ ગયા. મારો મોટો ભાઈ મારી તરફ ધ્યાનથી જોતો રહ્યો, પણ હું તેની આંખોમાં જોઈ શકી નહીં. રૂમમાં પાછા ફરતા મેં બધી ભેટો, વસ્તુઓ બેગમાંથી કાઢી, કપડામાં લપેટી અને છુપાવી દીધી. મને બધું ફેંકી દેવાનું મન થયું, પણ પછી હર્ષિતનો અવાજ મારા કાનમાં ગુંજ્યો, આ બધું તારા માટે છે. હું ભારે હૃદય સાથે સૂઈ ગઈ. બીજા દિવસે સવારે જ્યારે હું કોલેજ માટે તૈયાર થઈ, ત્યારે મને એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો. મને લાગ્યું કે હર્ષિત મને જલ્દી જ પ્રપોઝલ મોકલશે. તેણે વચન આપ્યું હતું. આ વિચાર મને આગળ ધપાવતો રહ્યો. કોલેજ તરફ જવાનું દરેક પગલું આશાથી ભરેલું હતું. શું તે મને જોઈને કહેશે, તેણે બધાને મનાવી લીધા છે અને હવે અમે કાયમ માટે સાથે છીએ? પણ વાસ્તવિકતા કંઈક બીજી હતી. જેમ જેમ હું ક્લાસમાં પ્રવેશી, હર્ષિત તેની જગ્યાએ બેઠો હતો, પરંતુ તેના ચહેરા પર તે સ્મિત નહોતું જેથી હું ટેવાયેલી હતી. મેં હળવા સ્મિત સાથે હાથ હલાવ્યો, પણ તેણે દૂર જોયું. મારું હૃદય ધબકવા લાગ્યું. ક્લાસ પછી હું તેની પાસે ગઈ, ધીમેથી પૂછ્યું, હર્ષિત, શું વાત છે? તું મારી સાથે વાત કેમ નથી કરતો? તેણે ઠંડા સ્વરે કહ્યું, મારી પાસે તારા માટે સમય નથી. મને આઘાત લાગ્યો. મેં કહ્યું, તારો મતલબ શું છે? તું મને શું કહે છે? તો તેણે મારી વાત કાપી નાખી અને કહ્યું કે આ બધું તો ફક્ત સમયની વાત હતી. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ધ્રુજતા અવાજે મેં કહ્યું, પણ હર્ષિત, તમે કહ્યું હતું કે તું મને પ્રપોઝલ મોકલીશ. તે વચન આપ્યું હતું. તે મોટેથી હસ્યો. શું તું ખરેખર આટલી ભોળી છે? શું કોઈ તારા જેવી છોકરીને પ્રપોઝ કરે? તેના શબ્દો મારા હૃદયમાં ખંજરની જેમ વિંધાઈ ગયા. રડતા રડતા મેં કહ્યું, હર્ષિત, આ બધું તારા આગ્રહને કારણે થયું. તે કહ્યું હતું કે તું મને તારી પત્ની માને છે. તો તેણે કટાક્ષ ભર્યા સ્મિત સાથે કહ્યું, આ બહાના હવે મારા માટે ઉપયોગી નથી. અને હું એક આદરણીય પરિવારમાંથી આવું છું અને હું ફક્ત એક આદરણીય છોકરી સાથે જ લગ્ન કરીશ. તારે સમજવું જોઈતું હતું. મારી આંખોમાં તો અંધારા આવી ગયા. હું પાછળ હટી ગઈ. મેં કહ્યું, તમે આ કરી શકતા નથી. તેણે નિર્દયતાથી કહ્યું, બધું પૂરું થઈ ગયું. હવે મારી રસ્તા પરથી દૂર ચાલી જા.
કોલેજના કોરિડોરમાં ઊભેલા ઘણા વિદ્યાર્થીઓએ અમારી વાતચીતના કેટલાક ભાગો સાંભળ્યા હતા. કેટલાક કહી રહ્યા હતા કે છોકરી બિચારી છેતરાઈ ગઈ, કેટલાક હસતા હતા, કેટલાક કહી રહ્યા હતા કે તેમને તો પહેલેથી જ શંકા હતી. મેં મારી બેગ ઉપાડી ઝડપથી નીકળી ગઈ. જેમ જેમ હું કેન્ટીન પસાર કરતી હતી, મેં મારા આંસુ રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તે બેકાબૂ વહી ગયા. હું લાઇબ્રેરીના એક ખૂણામાં ગઈ અને પુસ્તકો પાછળ મારો ચહેરો છુપાવી દીધો. તે ક્ષણ મારા જીવનનો સૌથી મોટો આઘાત હતો. એક તરફ મારા ભાઈઓ હતા, જેમણે મને શિક્ષિત કરવા માટે પોતાની ખુશીનું બલિદાન આપ્યું હતું. બીજી બાજુ હું હતી, જેને એક અજાણી વ્યક્તિના મીઠા વચનો માટે બધું ગુમાવી દીધું. તે સાંજે જ્યારે હું ઘરે પાછી ફરી, ત્યારે ભાઈઓએ પૂછ્યું, આજનો દિવસ કેવો ગયો છે? મેં હળવેથી હસીને કહ્યું, હું થાકી ગઈ છું ભાઈ, પરંતુ સત્ય હતું કે હું અંદરથી તૂટી ગઈ હતી. એવું લાગતું હતું કે હર્ષિત મને કોલેજમાં છોડી ગયો, પરંતુ મારું હૃદય હજુ પણ તેને સ્વીકારવાનો ઇનકાર કરતું હતું. હું દિવસો સુધી રડતી રહી, ક્યારેક વર્ગખંડના ખૂણામાં, ક્યારેક મારા રૂમમાં, શાંતિથી પોતાને ખાતરી આપતી રહી કે કદાચ હું ફક્ત અસ્વસ્થ છું અને સમય સાથે બધું બરાબર થઈ જશે. પણ આ આશ્વાસનનો નિરર્થક સાબિત થયા. એક દિવસ મેં હર્ષિત સાથે છેલ્લી વાર વાત કરવાનો નિર્ણય કર્યો. મને તે કેન્ટીન પાસે એકલો મળ્યો, તેથી મેં હિંમત એકઠી કરી અને કહ્યું, હર્ષિત, મારી સાથે સ્પષ્ટ વાત કર કે જો તું ખરેખર મને પ્રેમ કરતો હતો તો બધું અચાનક કેમ બદલાઈ ગયું? તેને મારી સામે તિરસ્કારથી જોયું, કહ્યું, શું તને હજુ પણ લાગે છે કે મેં તને ગંભીરતાથી લીધી? તે બધી એક રમત હતી અને તું હારી ગઈ. હવે મારાથી દૂર રહે. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં ધ્રુજતા અવાજે કહ્યું, હર્ષિત, એવું ના બોલ. મેં તારા પર વિશ્વાસ કર્યો. તેણે હસીને કહ્યું, એટલા માટે જ કહું છું કે જે છોકરી આટલી સરળતાથી કોઈને પોતાને આપી દે છે તે તો નકામી જ હોય છે ને. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું ત્યાં બેઠી. લોકો મારી સામે જોતા રહ્યા, પણ મને કોઈ પરવા નહોતી. હર્ષિત મારા આંસુમાં ડૂબીને પાછળ જોયા વિના ચાલ્યો ગયો. તે પછી મેં કોલેજ જવાનું બંધ કરી દીધું. દરરોજ જ્યારે મારો ભાઈ પૂછતો, આજે તું ઘરે કેમ છે, ત્યારે હું જૂઠું બોલતી, કોલેજમાં રજા છે. થોડા દિવસો માટે તેઓ મારા પર વિશ્વાસ કરતા રહ્યા, પણ પછી તેઓ મારા પર શંકા કરવા લાગ્યા. એક દિવસ મારી માએ કહ્યું, તન્વી, તું આટલી શાંત અને સંયમિત કેમ છે? શું કોઈ તકલીફ છે? મેં આંખો નીચી કરીને કહ્યું, ના મમ્મી, બસ ભણવાનું દબાણ છે. મારી માતાએ મારા માથા પર હાથ ફેરવ્યો, પણ તેની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. મારો ભાઈ પણ પૂછતો, કોલેજમાં કોઈ તકલીફ છે? મેં સજ હસીને કહ્યું, ના ભાઈ, મમ્મી, બધું બરાબર છે. હું સત્ય કહેવા માંગતી હતી, પણ મારી જીભ બંધ થઈ ગઈ. સમય પસાર થતો ગયો અને મારું મૌન ગાઢ બનતું ગયું. હું મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકી નહીં, કે કોઈની સાથે વાત કરવાની તો હિંમત નહોતી. આ દરમિયાન મારી તબિયત બગડવા લાગી. શરૂઆતમાં મને લાગ્યું કે તે થાક છે, પરંતુ પછી મને વારંવાર ચક્કર આવવા લાગ્યા. એક દિવસ જ્યારે હું પાણી લેવા રસોડામાં ગઈ, ત્યારે હું અચાનક પડી ગઈ. મારી માં દોડતી આવી, તન્વી, શું થયું? મારો ભાઈ ગભરાઈ ગયો. મેં ઊભા થવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, કંઈ નહીં મમ્મી, મને ફક્ત ચક્કર આવતા હતા. પણ સત્ય એ હતું કે મારું શરીર પણ હવે પીડા સહન કરી શકતું નહોતું. રાત્રે જ્યારે બધા સૂતા હતા, ત્યારે હું એકલી બેસીને રડતી, વિચારતી, પણ મારામાં કંઈ કહેવાની હિંમત નહોતી. મારી બગડતી હાલતે આખરે મને સત્યનો સામનો કરવાની ફરજ પાડી છે.
એક દિવસ મેં મારા પરિવારને ખોટું બોલ્યું, કહ્યું કે મારી પાસે કોલેજનું કામ છે. સીધી હું નજીકના ક્લિનિકમાં ગઈ. ડૉક્ટરે કેટલાક પરીક્ષણો કર્યા. રિપોર્ટ જોયા પછી ગંભીર સ્વરમાં જાહેર કર્યું, દીકરી, તું ગર્ભવતી છે. આ સાંભળીને મારા શ્વાસ અટકી ગયા. મેં ધ્રુજતા અવાજે કહ્યું, શક્ય નથી. ડૉક્ટરે પસ્તાવા ભરી નજરે કહ્યું, રિપોર્ટ જૂઠું બોલતો નથી. હવે તારી સંભાળ રાખવી પડશે. જ્યારે હું ક્લિનિકમાંથી બહાર નીકળી ત્યારે દુનિયા સામાન્ય થઈ ગઈ હતી. ગાડીઓ ચાલી રહી હતી, લોકો પોતાના કામમાં વ્યસ્ત હતા, પણ મારા માટે બધું જ બંધ થઈ ગયું હતું. મારા મનમાં એક વિચાર ગુંજતો રહ્યો, હું ગર્ભવતી છું. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મેં મારી જાતને મારા રૂમમાં બંધ કરી દીધી અને અરીસામાં મારો ચહેરો જોયો. મારી આંખો લાલ થઈ ગઈ હતી અને મારા હોઠ ધ્રુજતા હતા. મેં મારી જાતને કહ્યું, તન્વી, તારું જીવન તો સમાપ્ત થઈ ગયું છે. તું હવે તારા ભાઈઓને તારું મોઢું બતાવવાને લાયક નથી. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે હું ટેરેસ પર ગઈ. આકાશ વાદળ છાયું હતું, હવા ભીની હતી. મેં આકાશ તરફ જોયું અને કહ્યું, હે ભગવાન, હું હવે જીવવા માંગતી નથી. હું હવે આ સજા સહન કરી શકતી નહોતી. મને બધું જ ખતમ કરવાનું મન થયું, પણ પછી મારી મા, ભાઈઓના ચહેરા મારી નજર સમક્ષ આવી ગયા. મારા સપના પૂરા કરવા માટે રાત દિવસ મહેનત કરનારા લોકો, તેઓ મને ઈચ્છતા હતા. શું હું તેમને આમ છોડી શકું? થોડા દિવસો આવા ભારેપણું પીડામાં પસાર થયા. મેં કોલેજ જવાનું તો બંધ કરી દીધું અને ઘરે ચૂપ રહી. મારી મા વારંવાર પૂછતી, શું થયું દીકરી, તું આટલી શાંત કેમ છે? અને હું ફક્ત કહેતી, કંઈ નથી થયું મમ્મી, હું થાકી ગઈ છું. મારા ભાઈઓ પણ પૂછતા, પણ હું હંમેશા કોઈને કોઈ બહાનું બનાવી દેતી. અંદરથી તો હું ભાંગી પડી હતી. એક દિવસ મેં નક્કી કર્યું કે હું હવે આ સહન કરી શકીશ નહીં. હું આ ભાર કોઈની સાથે શેર કરી શકીશ નહીં. તેથી રાત્રે મેં એક નાની બેગ કાઢી, તેમાં કપડાં નાખ્યા, શાંતિથી દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. મારી મા, ભાઈઓ ગાઢ નિંદ્રામાં હતા. તેમના ચહેરા જોઈને મેં મારી જાતને કહ્યું, મને માફ કરજો. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ હું પાછી ફરી નહીં. હું અંધારાવાળી શેરીઓમાંથી ચાલી શહેર તરફ ગઈ. મનમાં એક જ વિચાર હતો કે આ બધું સમાપ્ત કરી દઉં. હું મારી જાતને કહેતી રહી, આ બાળક પાપી છે. જો હું તેને મારી નાખું તો કદાચ બધું સરળ થઈ જશે. પછી હું શહેરમાં પહોંચી. મને એક સસ્તી હોસ્ટેલ મળી. તે એક નાનો ઓરડો હતો, પણ મને લાગ્યું કે તે મારો આશ્રય છે. જ્યારે હું તે રાત્રે પથારીમાં સૂઈ ગઈ ત્યારે મને ઊંઘ ન આવી. મેં વિચાર્યું કે હું કાલે પાછી જઈશ, બધું બરાબર કરીશ. પણ તે જ રાત્રે મને એક સ્વપ્ન આવ્યું. સફેદ પોશાક પહેરેલો એક વૃદ્ધ માણસ મારી સામે ઊભો હતો. તેનો ચહેરો ચમકતો હતો, તેનો અવાજ નરમ પણ ઊંડો સ્પર્શી ગયો. તેને કહ્યું, તન્વી, તે પહેલેથી જ એક ગંભીર પાપ તો કર્યું, બીજું પાપ ન કર. આ બાળક તારી કસોટી છે, તે તારી સજા અને તારી ક્ષમા બને છે. જો તું તેને મારી નાખશે તો તું ભગવાનને શું જવાબ આપીશ? હું ગભરાટમાં જાગી ગઈ. મારું આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું અને મારું હૃદય ધબકતું હતું. તેના શબ્દો ઓરડાના મૌનમાં ગુંજતા રહ્યા. મેં મારા ચહેરાને મારા હાથથી ઢાંકી દીધો અને બૂમ પાડી, હે ભગવાન, હું નબળી છું, હું દોષિત છું, પણ હું બીજું પાપ નહીં કરું. ધીમે ધીમે હું તે અજાણ્યા શહેરમાં સ્વસ્થ થવા લાગી. નાનો હોસ્ટેલ રૂમ મારો આશ્રય હતો, પરંતુ એકલતા મને દરરોજ ડંખવા લાગી. ગુજરાન ચલાવવાનું વધુ ને વધુ મુશ્કેલ બનતું ગયું, નહીતર મારું માથું છુપાવવાની જગ્યા પર છીનવાઈ ગઈ હોત. એક દિવસ મેં અખબારમાં નોકરીની જાહેરાત જોઈ. એક ખાનગી
શાળામાં શિક્ષકની જરૂર હતી. પગાર વધારે તો નહોતો, પણ ભાડું અને ભોજન ચૂકવવા માટે પૂરતો હતો. જ્યારે હું ઇન્ટરવ્યૂ માટે ગઈ ત્યારે પ્રિન્સિપાલે મારા બાયોડેટા પર નજર નાખી, થોડા પ્રશ્નો પૂછ્યા અને કહ્યું, અમને તમારા જેવા એક મહેનતુ શિક્ષકની જરૂરત છે. તમે કાલથી જ કામ શરૂ કરી શકો છો. મારું હૃદય તો આનંદથી ભરાઈ ગયું, જાણે મેં અંધારામાં પ્રકાશ જોઈ લીધો હોય. પહેલા દિવસે જ્યારે હું વર્ગમાં ગઈ ત્યારે બાળકો અવાજ કરી રહ્યા હતા. તેમના નિર્દોષ અને તોફાની ચહેરા જોઈને મને મારા હૃદયમાં એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો. કદાચ તેમની નિર્દોષતાએ જ મારું દુઃખને થોડા સમય માટે ઓછું કરી દીધું. દિવસો વીતતા ગયા. સવારે શાળા, બપોરે છાત્રાલયનો ઓરડો ખાલી, રાત્રે એકાંતમાં ભગવાનને લાંબી પ્રાર્થના. મેં માથું નમાવીને કહ્યું, હે ભગવાન, મને મારી ભૂલોની સજા મળી છે, પણ કૃપા કરીને મારા બાળકને માફ કરો, તેનું રક્ષણ કરો. મહિનાઓ વીતી ગયા. મેં જાતે જ ખાવાનું શરૂ કર્યું. છાત્રાલયની છોકરીઓ એકબીજામાં ફફડાટ મચાવ્યો, પણ કોઈએ મને પ્રશ્ન કર્યો નહીં. મેં મારી જાતને બધાથી દૂર રાખી. મારું હૃદય પ્રાર્થના કરી રહ્યું હતું કે આ બાળક મારા માટે આશા છે, બોધ નહીં. આખરે તે દિવસ આવ્યો જ્યારે મને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. ચીસો અને પ્રાર્થનાઓ વચ્ચે મેં એક પુત્રને જન્મ આપ્યો. તેનો પહેલો અવાજ સાંભળીને મારી તો આંખોમાં આંસુ આવી ગયા. મેં તેને ધ્રુજતા હાથે મારા હાથમાં પકડ્યો, પણ પછી ડૉક્ટરે ગંભીર ચહેરા સાથે કહ્યું, તમારું બાળક અપંગ છે. આ સાંભળીને એવું લાગ્યું કે કોઈએ મારું હૃદય ફાડી નાખ્યું. ધ્રુજતા સાથે ફક્ત પૂછી શકી, તમારો મતલબ શું છે? ડૉક્ટરે દુઃખ સાથે કહ્યું, તમારું બાળક શારીરિક રીતે સંપૂર્ણ નથી. તે કદાચ ક્યારેય સામાન્ય બાળકોની જેમ ચાલી શકશે નહીં. આ સાંભળીને મને લાગ્યું કે જાણે મારા પર પર્વત તૂટી પડ્યો હોય. મેં આશાથી તેના ચહેરા તરફ જોયું. તેની આંખોમાં નિર્દોષતા હતી, પરંતુ તેનું શરીર ખૂબ જ નબળું હતું. તે ક્ષણે મને લાગ્યું કે આ મારા પાપોની સજા છે. ભગવાને આ દુનિયામાં મારો હિસાબ લીધો. હોસ્ટેલમાં પાછા ફરવું અને મારા બાળકની સંભાળ રાખવી એ મારી સૌથી મોટી કસોટી બની ગઈ. સારા પછી હું દરરોજ થાકી જતી, પરંતુ જે ક્ષણે હું મારા પુત્રને જોતી, મારું હૃદય પીગળી જતું. હું તેના નાના હાથ પકડીને કહેતી કે દીકરા, તું નિર્દોષ છે. આ બધું તો મારી ભૂલનું પરિણામ છે, પણ તું મારા માટે સૌથી કિંમતી વસ્તુ પણ છે. જ્યારે તે રાત્રે રડતો ત્યારે હું તેની સાથે રડતી. ક્યારેક હું તેને મારા ખોળામાં સુવડાવતી, ક્યારેક હું મારી આંખો બંધ કરી પ્રાર્થના કરતી, હે ભગવાન, મને ધીરજ અને હિંમત આપ, જેથી હું આ બાળકનો સહારો બની શકું. શાળાનો પગાર ઓછો હતો, ખર્ચ વધી રહ્યો હતો. ઘણીવાર મેં બધું છોડી દેવાનું વિચાર્યું, પણ મારા દીકરાનો માસૂમ ચહેરો મને હિંમત આપતો. મેં મારા દિલને સમજાવ્યું કે આ મારી કસોટી હતી અને મારે તે પૂર્ણ કરવી જ હતી. એક દિવસ પ્રિન્સિપાલે મને ફોન કરીને કહ્યું, તન્વી, તું મહેનતું છે, પણ તું ઘણીવાર બીમાર લાગે છે. જો આવું જ ચાલતું રહ્યું તો અમારે એક નવો શિક્ષક શોધવો પડશે. મેં માથું નમાવ્યું અને કહ્યું, હું મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ કે તમને ફરિયાદ કરવાનો મોકો ન મળે. જતી વખતે મારી માટે આંસુ રોકવું મુશ્કેલ બન્યું, પરંતુ અંદરથી હું જાણતો હતો કે જો હું મારી નોકરી ગુમાવીશ તો હું અને મારું બાળક રસ્તા પર હોઈશું. હું દરેક દિવસ એક મોટી કસોટી તરીકે જીવવા લાગી. મારા મનમાં વારંવાર વિચાર આવતો કે આ બાળક મારા પાપોની સજા છે, પણ કદાચ તેમાં જ મારી ક્ષમા હતી. જ્યારે મેં રાત્રે તેને મારા ખોરામાં લઈને લોરી ગાઈ અને તે હસ્યો, ત્યારે તે સ્મિત મારો સહારો બની ગયો. ધીમે ધીમે મારું જીવન તે બાળકની આસપાસ ફરવા લાગ્યું. શાળાનો થાક, છાત્રાલયની એકલતા, મુશ્કેલીઓ ત્યાં હતી,
પરંતુ તેના નાના હાવભાવ મારા થાકને શાંત કરતા. દિવસો પસાર થતા ગયા અને તે મોટો થયો. જ્યારે તેના નાના હાથ મારી આંગળીઓને પકડી રાખતા હતા ત્યારે તે મારા હૃદયમાં શાંતિ લાવતા. પણ એક દિવસ તે ખૂબ તાવથી બળી રહ્યો હતો. હું આખી રાત તેની સાથે બેઠી, ક્યારેક તેને પાણી આપતી, ક્યારેક પ્રાર્થના કરતી. અચાનક તેના આંસુઓ દ્વારા તેણે પોતાનો પહેલો શબ્દ ભગવાન બોલ્યો. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેને ગળે લગાવીને કહ્યું, દીકરા, તે જે પહેલો શબ્દ ઉચ્ચાર્યો તે મારો ભગવાન છે. અમારા માટે એક સંકેત છે કે તે હજુ પણ મને યાદ કરે છે. તે ક્ષણે મેં મારા હાથ જોડીને ઘૂંટણીએ પડીને રડતા કહ્યું, હે ભગવાન, મેં પાપ કર્યું, મેં મારું સન્માન ગુમાવ્યું, મેં મારા ભાઈઓ સાથે દગો કર્યો, પણ આ બાળક તમારી ભેટ છે. કૃપા કરીને મને માફ કરજો અને બીજી તક આપજો. તે દિવસ પછી મારો વિચાર બદલાઈ ગયો. મેં સંકલ્પ કર્યો કે આ બાળક મારી શક્તિ છે. હું તેને નબળાઈ નહીં બનવા દઉં. મેં શાળામાં વધુ મહેનત કરવાનું શરૂ કર્યું. મેં છાત્રાલયમાં તેની દરેક જરૂરિયાત પૂરી પાડવાનું શરૂ કર્યું. મારો પગાર ઓછો હતો, પરંતુ મેં બાળક પર દરેક પૈસો ખર્ચ કર્યો. મેં મારી જાતને વચન આપ્યું, તન્વી, તું હવે તૂટીશ નહીં. તારે આ બાળકને ઉછેરવું પડશે. સમય જતાં તે મોટો થયો. ભલે તે બીમાર અને નાજુક હતો, તેનું સ્મિત મારા જીવનનો પ્રકાશ હતો. હું તેને વાર્તાઓ કહેતી અને તે વારંવાર તેના નિર્દોષ અવાજમાં ભગવાન કહેતો. તેનો અવાજ મને યાદ કરાવતો કે ભગવાન મને એકલી છોડી નથી. હું રાતે પ્રાર્થના કરતી અને કહેતી કે હે ભગવાન, હું દુનિયાના પ્રેમમાં છેતરાઈ ગઈ છું અને પાપ તો કરી ચૂકી છું, પણ હવે મને ફક્ત તમારો પ્રેમ જોઈએ છે. હું મારા બાળકનું ભવિષ્ય બનાવવા માંગુ છું. એક દિવસ શાળાએથી પરત ફરતી વખતે એક છોકરીએ મને રોકી અને કહ્યું, ટીચર, તમે હંમેશા થાકેલા લાગો છો, છતાં તમે બધાને શીખવો છો. તમે આટલી મહેનત કેમ કરો છો? મેં હસીને કહ્યું, કારણ કે મહેનત વિના જીવન ચાલતું નથી. કેટલાક સંબંધો એવા હોય છે જેના માટે વ્યક્તિ કોઈ પણ મુશ્કેલીઓ સહન કરે છે. જેમ જેમ મેં કહ્યું, મારા પુત્રનો ચહેરો મારી આંખો સામે ચમક્યો. વર્ષો વીતી ગયા. મુશ્કેલીઓ ઓછી ન થઈ, પણ મારી ધીરજ વધતી ગઈ. મેં મારા પુત્રને ચાલવામાં મદદ કરવા માટે તેને ડૉક્ટર પાસે લઈ જવાનું શરૂ કર્યું. દરેક રિપોર્ટમાં એક નવી સમસ્યા બહાર આવી, પણ મેં ક્યારેય હાર માની નહીં. મારા પુત્રની આંખોમાં આશા જોઈને મારું હૃદય મજબૂત થયું. એક રાત્રે જ્યારે હું તેને એક વાર્તા કહી રહી હતી, ત્યારે મારા પોતાના જીવનની બધી વાર્તાઓ મારી આંખો સામે ઝરહરી ઉઠી. હર્ષિતનો દગો, મારા ભાઈઓનો પ્રેમ, મારી માની ચિંતા અને મારા પોતાના પાપો. તે ક્ષણે મેં વિચાર્યું કે કોઈએ ક્યારેય પ્રેમના ખોટા વચનો પર વિશ્વાસ ન કરવો જોઈએ, કારણ કે દુનિયાવી પ્રેમ ઘણીવાર દગો આપે છે. સાચો પ્રેમ તો મારા ભાઈઓનો હતો, જેમણે પોતાના સપનાઓનું બલિદાન આપ્યું. સાચો પ્રેમ મારી માનો હતો, જેણે મને દરેક ક્ષણે સાંત્વના આપી. અને સૌથી ઉપર, સાચો પ્રેમ ભગવાનનો છે, જે ભૂલો પછી પણ ક્યારેય ક્ષમાનો દરવાજો બંધ કરતો નથી. મારી આંખોમાંથી આંસુ વહી ગયા, પણ મારા હૃદયને શાંતિ મળી. મેં મારા પુત્રના ચહેરા પર હાથ મૂક્યો, ધીમેથી કહ્યું, દીકરા, તું મારા જીવનનું કારણ, મારા પાપની સજા બંને છો. તે ક્ષણે મેં મારી જાતને સ્વીકાર્યું કે પાપોની સજા દુનિયામાં અને મૃત્યુ પછી બંનેમાં મળે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ સાચા હૃદયથી માફી માંગે છે, સાચો માર્ગ પસંદ કરે, તો કદાચ ભગવાન માફ કરશે. આજે જ્યારે હું મારા જીવન પર નજર કરું છું, ત્યારે મારું હૃદય કહે છે કે જો સમય પાછો ફરે તો હું ક્યારેય હર્ષિત જેવા છેતરપિંડી કરનાર પર વિશ્વાસ ન કરત. પણ સમય પાછો તો આવતો નથી. હવે મારી પાસે ફક્ત મારા પુત્રની સંભાળ રાખવાનું અને
પ્રાર્થના, સખ્ત મહેનત દ્વારા તેને મેં ગુમાવેલું બધું આપવાનું બાકી છે. આ મારી વાર્તા છે. સપનાઓ ધરાવતી છોકરીને દગો આપવામાં આવ્યો, સજા આપવામાં આવી, પરંતુ પછી ભગવાન તરફ વળી અને હવે તે બાકીનું જીવન માફી માંગી અને ધીરજ રાખીને વિતાવવાનો નિર્ણય લઉં છું. સાચો પ્રેમ હંમેશા માતા પિતાનો હોય છે અને ભાઈ બહેનોનો. બાકીનું બધું ઘણીવાર દગો સાબિત થાય છે. આ દુનિયા પરલોકમાં પાપની સજા મળે છે, એટલા માટે સમયસર માફી માંગવી મહત્વપૂર્ણ છે. આજે હું મારા દીકરા સાથે શાળાએથી ઘરે પાછી ફરી રહી હતી. તે નાની આંગળીઓ મારી આંગળીઓમાં હતી અને તે ખુશીથી રસ્તામાં પડેલા પાંદડા ઉપાડી રહ્યો હતો, જેથી મને બતાવી શકે. તેનું સ્મિત જોઈને મને લાગ્યું કે કદાચ ભગવાન ખરેખર મને એક નવી તક આપી રહ્યા છે. મેં મારા ડર અને શરમને પાછળ છોડી દેવાનો નિર્ણય કર્યો. મારે મારા ભાઈઓને સત્ય કહેવું હતું. હું હંમેશા તેમનાથી ભાગતી હતી, પણ હવે મારે ભાગવાનું બંધ કરવું પડ્યું. તે રાત્રે મેં મારા ભાઈ અને માને મારા રૂમમાં બોલાવ્યા. મારું હૃદય ધબકતું હતું, મારી આંખોમાં આંસુ આવી ગયા. ધ્રુજતા અવાજે મેં કહ્યું, ભાઈ, માં, મેં એક ગંભીર પાપ કર્યું. મેં તમારી બધી મહેનત અને વિશ્વાસ તોડી નાખ્યો, પણ હવે હું ખોટું બોલી શકતી નથી. મારી માએ આશ્ચર્યચકિત થઈને કહ્યું, દીકરી, શું વાત છે? તું આટલી બધી કેમ રડે છે? મેં તેને બધું કહ્યું. હર્ષિતનું નામ, તેનો દગો, મારું શહેર એકલું છોડીને જવું, મારા બાળકના જન્મથી લઈને તેની બીમારી સુધીની બધી વાર્તા કરતા કરતા મારું ગળું રૂંધાઈ ગયું. હું જમીન પર બેઠી અને હાથ જોડીને કહ્યું, ભાઈ, માં, મને છોડી દો. જો તમે ઈચ્છો તો મને નફરત કરો, પણ હું તમારા બધા પાસે માફી માંગુ છું. ભગવાને મારા કૃત્ય માટે સજા આપી છે. હવે મને તમારા સમર્થનની જરૂર છે. થોડી વાર માટે ઓરડો શાંત રહ્યો. મારો મોટો ભાઈ મારી પાસે આવ્યો અને મારા માથા પર હાથ મૂકીને કહ્યું, તન્વી, અમે ચોક્કસપણે તારાથી ગુસ્સે તો છીએ, પણ અમે તારા વિના પણ અધૂરા છીએ. તું અમારી જવાબદારી છો. તે ભૂલ કરી, પણ સ્વીકારવા માટે પણ હિંમતની જરૂર છે. મારી માએ રડતા મને ગળે લગાવી, દીકરી, તમે અમને બધું કહ્યું તે સૌથી મહત્વપૂર્ણ વાત છે. હવે સાથે મળીને આપણે તારા બાળકને ઉછેરીશું. મારા આંસુ અટક્યા નહીં. મારું હૃદય હરવું લાગ્યું, જાણે વર્ષોનો બોજ હળવો થઈ ગયો હોય. તે દિવસથી મારા જીવનની નવી શરૂઆત થઈ. મારા ભાઈઓએ મારા દીકરાને પોતાના હાથમાં લીધો અને કહ્યું, હવે તે ફક્ત તમારો દીકરો નથી, પણ અમારો પણ છે. તેમના શબ્દો સાંભળીને મારા હૃદયમાં આશાનું કિરણ ખીલ્યું. હવે મારી સ્કૂલની નોકરી ઉપરાંત મેં બાળકોને ટ્યુશન પણ આપવાનું શરૂ કર્યું. મારી માં મારા દીકરાની સંભાળ રાખતી અને મારો ભાઈ તેને દર અઠવાડિયે ડૉક્ટર પાસે લઈ જતો. ધીમે ધીમે મારો દીકરો નાના પગલાં ભરવા લાગ્યો. જ્યારે તે પહેલી વાર પોતાના પગ પર ઊભો થયો અને મમ્મી બૂમ પાડી, ત્યારે મારી આંખો ખુશીથી ભરાઈ ગઈ. આજે મારું જીવન સરળ તો નથી, પણ હવે મને ડર પણ નથી. મેં મારી જાતને વચન આપ્યું છે કે હું મારા દીકરાને સારું જીવન આપવા માટે બાકીનું જીવન સમર્પિત કરીશ. દરેક છોકરીને કહેવા માંગુ છું કે પ્રેમના નામે ક્યારેય તમારી ગરિમાનું બલિદાન ન આપો. સાચો પ્રેમ એ છે જે તમને ગળે લગાવે અને તમારા પરિવારમાં જોડાય. તે તમારા ભવિષ્યને સુરક્ષિત કરે. જો કોઈ ફક્ત તેમની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તમારા પર દબાણ કરે, તો સમજો કે તે પ્રેમ નથી, તે વિશ્વાસઘાત છે. આજે હું ખુશ છું કે ભગવાને મને ભાંગી પડ્યા પછી સાજા થવાની તક આપી. હું મારા દીકરાને મારા પાપોની સજા નહીં બનવા દઉં. તેના બદલે હું તેને મારી સૌથી મોટી તાકાત બનાવીશ. મિત્રો, મેં જીવનમાંથી એક વાત શીખી છે કે દરેક વ્યક્તિ ભૂલો કરે છે,
પરંતુ તેનાથી ભાગવાથી જીવન વધુ મુશ્કેલ બને છે. મેં પણ ભૂલ કરી. મેં પ્રેમના નામે મારી દુનિયા છોડી દીધી. મેં પોતાના પરિવારનો ત્યાગ કર્યો અને તે માણસે મને ક્યાંય અધવચ્ચે એકલી છોડી દીધી. પણ હું હારી નહીં. મારા દીકરા માટે, મારા પરિવાર માટે ફરીથી ઊભી રહી. આજે જ્યારે હું મારા દીકરાને પોતાના પગ પર ચાલતો જોઉં છું, ત્યારે મને ખ્યાલ આવે છે કે જે કંઈ બન્યું તે એક પાઠ હતું. હું દરેક છોકરીને કહેવા માંગુ છું કે જીવનના નિર્ણયો ફક્ત તમારા હૃદયથી નહીં, તમારા મનથી પણ લો. સાચો પ્રેમ એ છે જે તમારા પરિવારનો આદર કરે. જો તમે ખોટા નિર્ણયમાંથી પસાર થઈ રહ્યા છો તો ડરશો નહીં. તમારા પરિવાર સાથે વાત કરો. યાદ રાખો, પરિવાર એ જગ્યા છે જ્યાં તમને પહેલા ઠપકો તો મળશે જ, પરંતુ અંતે તમને ભેટી પણ પડશે. આજે હું મજબૂત છું કારણ કે મેં મારી ભૂલ સ્વીકારી અને હું માનું છું કે જે છોકરો કે છોકરી પોતાની ભૂલ સ્વીકારે છે તે ફરી ક્યારેય હારતો નથી. મિત્રો, જીવન હંમેશા બીજી તક આપે છે. ફક્ત હિંમતની જરૂર છે અને મને તે હિંમત મળી છે. હવે હું ફક્ત એક માં નથી, હું મારા દીકરાની સૌથી મોટી તાકાત છું. તો મિત્રો, કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો કે તમને આજની અમારી વાર્તા કેવી લાગી, અને આવી વધુ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો, જેથી તમને આગલી અપડેટ પહેલાં મળી રહે. ધન્યવાદ.